હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા. આજે આપણે રક્ષાબંધનની સ્પેશિયલ રેસીપી ઘેવરની રેસીપી બનાવીશું ફ્રેન્ડ્સ. આજકાલ સોશિયલ મીડિયામાં મિની ઘેવર બહુ જ વાયરલ છે, તો મેં એની રેસીપી અને આ મોટો ઘેવર આપણે ડબડી ઘેવર પણ બનાવીશું ફ્રેન્ડ્સ. અને આજે ઘેવર મેં મેંદાના લોટના ઉપયોગ વિના ઘઉંના લોટથી બનાવ્યો છે. એકદમ જાળીદાર ક્રિસ્પી એવો ઘેવર બને છે અને ઘેવર માટે ચાસણી કેવી હોવી જોઈએ અને રેસીપીની બધી જ ટિપ્સ અને ટ્રિક્સ મેં સ્ટેપ બાય સ્ટેપ શેર કરી છે ફ્રેન્ડ્સ. તો રેસીપીને લાસ્ટ સુધી જરૂરથી જોજો. એકદમ સરળ રીતે રેસીપીને સ્ટેપ બાય સ્ટેપ આપણે ફોલો કરીશું, તો તમે પણ ઘરે પહેલી જ વારમાં ઘેવર સરળતાથી બનાવી શકો છો. આ રેસીપી થોડી ટ્રીકી તો છે ફ્રેન્ડ્સ, પણ થોડું વાતોનું ધ્યાન રાખીશું આપણે, તો તમે ઘરે આસાનીથી ઘેવરને બનાવી શકો છો. ઘેવરનું બેટર ટ્રેડિશનલી તો હાથેથી બનાવવામાં આવે છે ફ્રેન્ડ્સ, પણ આજે આપણે એને મિક્સર જારમાં બનાવીશું, તો એકદમ ઝડપથી બેટર બનીને તૈયાર થઈ જશે. તો મિક્સર જારમાં 3 થી 4 આઈસ ક્યુબ લીધા છે મેં, અને 3 મોટી ચમચી એટલે કે ટેબલ સ્પૂનથી મેં ઘી એડ કર્યું છે આમાં. હવે આપણે ઢાંકણ ઢાંકીને એકવાર આને મિક્સ કરી લેશું. તો આ રીતનું વ્હાઈટ બટર જેવું મિક્સચર થઈ જવું જોઈએ. તમે જોઈ શકો છો આ રીતનું મિશ્રણ થઈ ગયું છે. હવે આમાં અડધી વાટકી દૂધ એડ કર્યું છે મેં. આમાં બધી જ સામગ્રી ફ્રેન્ડ્સ ઠંડી લેવાની છે આપણે. હવે એકવાર પાછું ચલાવી લેશું. ઘી વાળું વાસણ છે તો આ રીતે સ્લીપરી થઈ ગયું છે. હવે આમાં 1 વાટકી મેં ઘઉંનો લોટ એડ કર્યો છે. એકવાર મને એડ કરીએ, થોડો અડધો એડ કર્યો છે, અને એકવાર પાછું આપણે મિક્સ કરી લેશું. તો આ રીતનું ખાટું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. એ રીતે થોડું આપણે એડ કરતા જઈશું. હવે એમાં પાણી એડ કરીશું. તો પાણી પણ મેં ફ્રીજનું ઠંડુ પાણી યુઝ કર્યું છે ફ્રેન્ડ્સ. 1 વાટકી પાણી એડ કરી દીધું છે મેં, અને બાકી વધેલો લોટ પણ આપણે એડ કરી દેશું. સારી રીતે પાછું આપણે મિક્સર કરી લેશું એને. તો આ રીતનું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. પાછું આપણે 1 વાટકી પાણી એડ કર્યું છે. અને હવે આ રીતનું કોઈ પણ બાઉલ લઈ લેશું. એમાં આપણે ચાળણી રાખીને એકવાર ગાળી લેશું, જેથી આપણે ઘઉંનો લોટ યુઝ કર્યો છે ફ્રેન્ડ્સ. થોડા ઘણા આ રીતે ગાંઠા પડી જાય તો આપણે એકવાર ગાળી લેશું. હવે મિક્સરને આપણે આ બેટર જે બનાવ્યું છે એને આપણે બહુ વધારે પડતું મિક્સર ફેરવવાનું નથી ફ્રેન્ડ્સ, નહીં તો એમાંથી ઘી રિલીઝ થઈ જશે અને ઘેવરનું ટેક્સચર સારું નહીં આવે. હજી બેટર થોડું ઘાટું છે, તો આપણે આમાં પાણી એડ કરીશું. ટોટલ મેં 2 વાટકી પાણી એડ કર્યું હતું, અને આ ત્રીજી વાટકી પાણી એડ કર્યું છે. 3 વાટકી ઠંડુ પાણી અને અડધી વાટકી દૂધ આપણે એડ કર્યું છે 1 વાટકી લોટ સામે. તો આ રીતનું આપણે પાતળું બેટર બનાવીને તૈયાર કરી લીધું છે, તમે જોઈ શકો છો. આ રીતનું બેટર હોવું જોઈએ ફ્રેન્ડ્સ. તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે આ નાની ચમચીમાં એકદમ થોડો એવો લીંબુનો રસ એડ કર્યો છે. આ અડધા લીંબુમાંથી પણ મેં રસ થોડો હજી એમાં બાકી છે. આટલો જ અમથો આપણે આમાં લીંબુનો રસ એડ કરવાનો છે. લીંબુના રસથી ઘેવર ક્રિસ્પી બને છે ફ્રેન્ડ્સ, પણ વધારે પડતો આપણે લીંબુનો રસ એડ કરીશું તો એ તૂટતો જશે, એવો બટકણો બની જશે ઘેવર. હવે આ રીતનું વાસણ કોઈ પણ સોસપેન કે પછી આ રીતનું જાડા તળિયાવાળું આપણે કુકર જાડું તળિયાવાળું હોય છે, આ રીતનું બહાર ઢાંકણવાળું કુકર હોય તો આમાં પણ ઘેવર બનાવી શકાય છે. તો આજે હું કુકરમાં ઘેવર બનાવી રહી છું. તો મેં આમાં ઘી એડ કરી દીધું છે. ઘેવર તમે તેલમાં પણ બનાવી શકો ફ્રેન્ડ્સ, પણ ઘીની મીઠાઈનો તો કંઈક સ્વાદ જ અલગ હોય છે. તો હું આજે ઘેવરને ઘીમાં બનાવું છું. હવે ઘી ગરમ થાય છે ત્યાં સુધીમાં આ રીતે થાળી પર કોઈ પણ પ્રકારની આ રીતની જાળી, કે પછી આ રીતની જે ઘઉં ચાળવાની જાળી હોય છે, કે પછી દૂધ ઢાંકવાની જાળી હોય છે, કોઈ પણ પ્રકારની આપણે આ રીતની જાળી રાખી દેવાની છે, જેથી કરીને ઘેવર બની જાય એટલે આપણે એમાં રાખી શકીએ એક્સ્ટ્રા ઘી નિતારવા માટે. તો હવે ઘી ગરમ થઈ ગયું છે. એકદમ ધુવાડા નીકળે એટલું ઘી ગરમ નથી કરવાનું, પણ સારી રીતે આપણે ગરમ કરી લેવાનું છે ઘીને. અને આ રીતે એકદમ થોડું બેટર કરીને આપણે એમાં એડ કરવાનું છે. એકસાથે બેટર એકદમ જ નથી નાખવાનું ફ્રેન્ડ્સ. અને વાસણથી આપણે ચમચાની દૂરી પણ 1 થી 1.5 ફૂટ જેટલી રાખવાની છે. થોડું ઉપરથી બેટર એડ કરવાનું છે ફ્રેન્ડ્સ, જેથી કરીને બેટર આપણું તળિયા સુધી ન જવું જોઈએ વાસણમાં. થોડું અંદર જાય તરત જ એ સેટ થઈ જાય એ રીતે આપણે બેટર નાખવાનું છે.
વધારે નજીકથી આપણે બેટર નાખીશું તો બેટર તળિયે ચોટી જશે ફ્રેન્ડ્સ. આ રીતે આપણે 20 થી 25 વખત આ પ્રોસેસને રિપીટ કરવાની છે. એકદમ થોડું થોડું જ બેટર આપણે આ રીતે તમે જોઈ શકો છો, ટીપા ટીપા અડધી અડધી ચમચી જેટલું જ બેટર પડે છે. એટલું બેટર કરીને આપણે 25 થી 30 વખત આ પ્રોસેસને રિપીટ કરીશું. જેટલું વધારે બેટર રાખશો એ પ્રમાણે ઘેવર જાડો કે પાતળો બને છે. બીજું કંઈ નથી, પણ થોડું આપણે લેયર તો બનાવવાની છે, નહીંતર ઘેવર તૂટી જશે ફ્રેન્ડ્સ. એકદમ થોડું એવું બેટર એડ કરીશું તો. હવે મીડિયમ ફ્લેમ પર કૂક થવા દઈશું આપણે ઘેવરને. અને આ રીતે થોડી થોડી કિનારેથી આપણે એને આ રીતે કરી લેશું. એને ઘેવરને બહાર કાઢતી વખતે તૂટી ના જાય. ઘેવરને કૂક થતા 3 થી 4 મિનિટનો ટાઈમ લાગે છે ફ્રેન્ડ્સ. તમે જેટલો વધારે જાડો પાતળો ઘેવર બનાવ્યો હશે એ પ્રમાણે થોડો વધારે ઓછો સમય લાગી શકે છે. તો આ રીતે મીડિયમ ફ્લેમ પર આપણે એને સારી રીતે કૂક થવા દેશું. ઘેવર કૂક થાય છે ત્યાં સુધીમાં આપણું બેટર એક ઘેવર બનાવ્યા પછી થોડું ગરમ થઈ ગયું હોય તો આ રીતે કોઈ પણ વાસણમાં મેં બરફના ટુકડા એડ કર્યા છે અને એમાં પાણી એડ કરીને આપણે આ વાસણને આમાં રાખી દેવાનું છે, બેટરવાળા વાસણને. કારણ કે બેટર આપણું ઠંડુ જ રહેવું જોઈએ ફ્રેન્ડ્સ, ગરમ નથી થઈ જવા દેવાનું આપણે એને. તો આ રીતે વાસણને રાખીને આપણે ઘેવર બનાવીશું બાકીના. તો હવે આ જે કૂક થાય છે એ ઘેવર આપણો થઈ ગયો છે. હવે આપણે એને આ રીતે થોડું થોડું હલકું એવું પ્રેસ કરીશું, જેથી કરીને સરસથી એ નીકળી જાય ઘેવર. અને હવે આ રીતે વેલણની હેલ્પથી આપણે ઘેવરને એકદમ ધીમેથી બહાર કાઢી લેશું. આ ટાઈમે ફ્રેન્ડ્સ તમે લીંબુનો રસ વધારે એડ કર્યો હશે તો ઘેવર તૂટી જશે, અંદર ઘીની અંદર જ ટુકડે ટુકડા થઈ જશે. એટલે આપણે બહુ વધારે પડતો લીંબુનો રસ એકદમ જ એડ નથી કરવાનો. હવે આપણે એ જ રીતે મોટા ઘેવર બનાવી લીધા. હવે આપણે આ નાના ઘેવર બનાવીશું. તો આ રીતે અપે પેનની કેવિટીઝમાં મેં ઘી ગરમ કરી લીધું છે. એમાં પણ સેમ પ્રોસેસથી ચમચી ચમચી એવું બેટર આપણે એડ કરતા જઈશું. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે પણ સરળતાથી ઘેવર બની જાય છે ફ્રેન્ડ્સ, પણ બહુ થોડા વધારે પડતા નાની નાની સાઈઝના બને છે. આમાં કૂક થતા એકદમ જ વાર નથી લાગતી, કારણ કે બહુ ઓછી ક્વોન્ટિટીમાં છે. ઉપરથી આ રીતે થોડું થોડું ગરમ ઘી એડ કરતા જઈશું. અને ઘેવરને આ રીતે બ્રાઉન કલર આવી જાય એટલે આપણે એને કાઢી લઈશું. તો આ રીતે આપણા મિની ઘેવર બનીને તૈયાર થઈ ગયા છે. ઘેવરના ઉપર આ રીતે રબડી એડ કરવામાં આવે છે ફ્રેન્ડ્સ. દૂધને ખાટું કરીને એમાં ખાંડવાળું કરીને મેં આ રીતની રબડી બનાવી લીધી છે. એ આપણે એડ કરીશું અને ઉપરથી ડ્રાયફ્રૂટ્સ એડ કર્યા છે. મેં પિસ્તા અને બાદામની કતરણ એડ કરી છે. અને ગુલાબની પાંખડીઓથી મેં એને ગાર્નિશ કર્યો હતો. અને આપણા મોટા ઘેવર પણ બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો. એમાં ચાસણી એડ કરીશું ફ્રેન્ડ્સ. તો ચાસણી વધારે પડતી પાતળી ન હોવી જોઈએ, નહીં તો ઘેવર આપણા ઢીલા થઈ જશે, ક્રિસ્પી નહીં રહે. અને વધારે પડતી ઘાટી હશે તો ચાસણી અંદર સુધી જશે નહીં, ઉપર જ સેટ થઈ જશે. એટલે આપણે 1.5 થી 2 તાર જેવી ચાસણી લેવાની છે. આ તમે જોઈ શકો છો, એકદમ જાળીદાર ક્રિસ્પી એવો ઘેવર બનીને તૈયાર થયો છે ફ્રેન્ડ્સ. તો આ રીતે અમુક વાતોનું ધ્યાન રાખીશું તો આપણે સરળતાથી ઘરે ઘેવર બનાવી શકીએ છીએ ફ્રેન્ડ્સ. ચાસણીને વધારે પડતી ઘાટી કે વધારે પડતી પાતળી નથી રાખવાની. અને ઘેવરને ચાસણીમાં ડીપ કરવામાં નથી આવતો. ચાસણીને આ રીતે ઉપરથી એડ કરવામાં આવે છે ફ્રેન્ડ્સ. અને બેટર બનાવતી વખતે આપણે વધારે પડતું મિક્સરને ચલાવવાનું નથી ફ્રેન્ડ્સ, નહીં તો એમાં ઘી એકદમ જ ઉપર આવી જશે અને તમારું ઘેવરનું ટેક્સચર સરસ નહીં આવે. અને મીડિયમ ગરમ ઘીનું ટેમ્પરેચર હોય, ઘી કે તેલનું, એમાં આપણે ઘેવરને બનાવવાનો છે અને જાડા તળિયાવાળા વાસણનો ઉપયોગ કરવાનો છે. તો આ રીતે ક્રિસ્પી જાળીદાર ઘેવર આપણે ઘઉંના લોટમાંથી બનાવ્યો છે ફ્રેન્ડ્સ, મેંદાના ઉપયોગ વગર. તો તમને અમારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી છે તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ.